નમસ્કાર ખેડૂત મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્વના સમાચાર તરફ નજર ફેરવીએ તે પહેલા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાતોએ આગાહી કરી છે કે 22મી થી 30 ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિભારે વરસાદની શક્યતા છે। આ ઉપરાંત ગુજરાતમાં 80% વિસ્તારમાં વરસાદી માહોલ રહેશે। અરબ સાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। 17 અને 18 ઓગસ્ટ દરમિયાન અરબ સાગરમાં એક કરંટ આવશે, જેને કારણે વરસાદી સિસ્ટમ ઊભી થવાની સંભાવના છે। સફેદ તલની બજારમાં ભાવ નરમ રહ્યા હતા। સફેદ તલમાં લેવાલીના અભાવે ભાવમાં ઘટાડો જોવાયો। કાળા તલની બજારમાં અત્યારે આવકો 500 થી 700 કટ્ટાની વચ્ચે સ્ટેબલ બની ગઈ છે અને આગળ ઉપર જો બજારમાં સારા વેપારો આવશે તો બજાર માટે કોમળશે, નહીતર બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી। જીરુની બજારમાં મંદીનો દોર યથાવત છે અને ભાવ મણે 50 રૂપિયા જેવા ઘટ્યા હતા। જીરુમાં નિકાસ વેપારનો અભાવ છે અને વાયદામાં પણ સપ્ટેમ્બરે વાયદો 250 રૂપિયાની નજીક આવી ગયો છે। જીરુમાં નિકાસ વેપારનો અભાવ હોવાથી કોઈ મોટી મૂવમેન્ટ ન જોવા મળે તેવી ધારણા। ચણાની બજારમાં ઝડપી તેજી હતી અને ભાવમાં 25 રૂપિયાનો વધારો શનિવારે પણ જોવા મળ્યો હતો। આયાતી ચણાનો ભાવ 100 રૂપિયાથી 150 રૂપિયા વધી ગયો હતો। સરકાર રશિયન કાબુલી ચણાની આયાત નહીં ખોલે તો બજારો ઝડપથી હજી વધશે તેવી ધારણા। કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતા હેઠળ ભારત સરકારે વર્ષ 2024-25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો છે, જેને અનુસરતા સમગ્ર ગુજરાતમાં 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી 45 દિવસ સુધી ચાલશે। ગુજરાતના 33 જિલ્લાની તમામ ખેતીલાયક જમીનના આશરે 1 કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવશે। વધુ વિગતો આપતા કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં અગાઉ મહેસૂલ વિભાગ દ્વારા પાણીપત્રક નમૂના નંબર 12ની નોંધણી કરવામાં આવતી હતી, જે પૂરેપૂરી થતી નહોતી, પરંતુ હવે ડિજિટલાઇઝેશન ક્રોપ સર્વે થતાં હવે 100% પાણીપત્રક નમૂના નંબર 12માં નોંધણી થશે। પરિણામે નમૂના નંબર 12માં પાકની નોંધણી બાબતે ખેડૂતોને વધુ સુગમતા રહેશે। આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થયો। તે સાથે નવો ભાવ 64,300 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 64,800 રૂપિયા હતો। જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 403 રૂપિયાનો ઘટાડો થયો છે। તે સાથે નવો ભાવ 70,390 રૂપિયા થયો, જ્યારે ગઈકાલે તેમનો ભાવ 70,793 રૂપિયા હતો। તેમજ આજે ચાંદીના ભાવમાં 1,000 રૂપિયાનો વધારો થયો છે। તે સાથે ચાંદીનો નવો ભાવ 84,000 રૂપિયા થયો છે। આભાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન।